મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજે આર્થિક બાબતોની અંદર સુધારો જોવા મળી શકે એમ છે. વ્યવસાયિક પ્રવાસ આજે તમારા માટે લાભદાયી રહે. આજના દિવસની અંદર બાળકોના સ્વાસ્થ્ય બાબતે થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. કૌટુંબિક બાબતોની અંદર તણાવ, ટેન્શન, ચિંતા થોડી ઓછી રહેશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો મેષ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી આજે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ, ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રના તમે જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભના અક્ષર છે બબઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. આવક કરતા જાવક આજે વધતી જણાશે. આજના દિવસની અંદર શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકે. ધાર્મિક પ્રવાસના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે ને બીજાની વાતમાં આજે વિશ્વાસ રાખવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિશેષ માત્રામાં સારો લાભ જોતો હોય તો ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ, ઓમ લક્ષ્મી નારાયણાય નમઃ આ મંત્રના જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો, અવશ્ય તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ સમસ્યાનું સમાધાન. મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકોએ આજે કામકાજની અંદર તમારે વધારે પડતું ધ્યાન આપવું પડી શકે એમ છે. નવા કામકાજથી આજે તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થતો જણાય. કામકાજની અંદર આજે તમને રાહતનો અનુભવ થાય. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રના જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ દર્શક મિત્રો આપણે કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. નાના નાના પ્રવાસના સુંદર મજાના યોગો આજે બની રહ્યા છે. આજના દિવસની અંદર કામકાજમાં વધારો થતો જણાશે. સંતાનને લગતા પ્રશ્નની અંદર તમારે વિશેષ ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. કોઈ પણ જાતનો ખોટો વિચાર તમને નુકસાન કરાવી શકે એમ છે, એટલા માટે ખોટા વિચારોથી દૂર રહેવું બહુ જરૂરી છે. કયો ઉપાય કરવો? ભક્તાભિલાષા ચરિતાનુસારી દ્રગધાદિ ચૌર્યેણ યશો વિશારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો જો આજે પાઠ કરવામાં આવે તો અવશ્ય તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો આપણે આજે કરી રહ્યા છીએ શુક્ર ગ્રહની, પરંતુ એ પહેલા આપણે જણાવી દઉં કે દેવપોઢી એકાદશી આવતીકાલે ઉદિત તિથિ એકાદશી છે. આવતીકાલે ઉદિત તિથિ એકાદશી છે અને ગૌરી વ્રત અને દેવપોઢી. મિત્રો શુક્ર ગ્રહને લગતી સમસ્યા હોય તો ખાસ કરીને અમુક ઉપાયો એવા છે કે જે ઉપાયો તમે કરો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળી શકે. શુક્રવારના દિવસે જો તમે સફેદ વસ્ત્ર ધારણ કરો તો પણ આપને સારો લાભ મળી શકે. માતા લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે, મેરુ પૃષ્ઠ સ્ત્રીયંત્રની પૂજા કરવામાં આવે, માં લક્ષ્મીજીના બીજ મંત્રના જપ કરવામાં આવે. ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જપ કરવામાં આવે અથવા કનક ધારા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો અવશ્ય શુક્ર ગ્રહને લગતી સમસ્યામાં તમને રાહત મળે છે અને લાભ મળતો જણાય છે. ઓમ શુમ શુક્રાય નમઃ આ મંત્રનો જો તમે જપ રોજ 108 વખત કરો ને શુક્રવારના દિવસે ખાસ તમે કરો તો પણ તમને સારો લાભ મળી શકે. ગાય માતાને રોટલી ખવડાવો, ગાય માતાને ઘાસ અર્પણ કરો, એનાથી પણ તમારી શુક્રને લગતી સમસ્યા દૂર થાય. શુક્ર ગ્રહ જે તમારો પીડિત હોય, પાપ કરતા હોય, એ તમારા જીવનની અંદર પોઝિટિવ તમને અસર આપી શકે છે. સુગંધિત સ્પ્રેનો ઉપયોગ કરો, સુગંધિત અત્તરનો ઉપયોગ કરો અથવા ફૂલ સુગંધિત એનો તમે જો ઉપયોગ કરો તો એનાથી પણ શુક્ર ગ્રહ છે એ તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. તમારી પત્ની, તમારી માતા, તમારી સ્ત્રી અથવા કોઈ પણ સ્ત્રીઓનું તમે સન્માન કરશો તો અવશ્ય તમને જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળશે અને શુક્ર ગ્રહને લગતી સમસ્યા તમારી દૂર થતી જણાશે. દર્શક મિત્રો શુક્ર ગ્રહ માટે એવું કહેવાય છે કે ખીર અથવા દૂધની બનેલી મીઠાઈ એનું જો દાન કરવામાં આવે તો પણ શુક્ર ગ્રહને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે છે. વાત આ જ વિષય ઉપર કરીએ, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. નાના રોકાણ માટે આજે સમય સારો છે. સ્વમાન પ્રત્યે સભાન રહેવું તમારે બહુ જ જરૂરી છે. ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો અને સાથીદારોનો સુંદર મજાનો સહયોગ આજે તમને મળી શકશે. કામકાજની અંદર આજે તમને રાહત મળતી જણાય. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય
તો આજે બની શકે ત્યાં સુધી સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ખાસ ભગવાન શિવની ઉપાસના કરવી, શિવજી મહારાજ ઉપર પંચામૃતનો તમારે અભિષેક કરવાનો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. આજના દિવસની અંદર મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું તમારે બહુ જ જરૂરી છે. આજે જીવન સાથી સાથે તમે વધારે પડતો સમય પસાર કરી શકશો. તીખા ભોજનથી આજે દૂર રહેજો. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ છીએ તો કન્યા રાશિવાળા જાતકોએ આજે બની શકે ત્યાં સુધી ખાસ કરીને માં લક્ષ્મીની આરાધના કરવી, માં લક્ષ્મીજીની પૂજા કરવી તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે. દર્શક મિત્રો, જે વ્યક્તિનો શુક્ર ગ્રહ મજબૂત હોય આવા વ્યક્તિઓને વૈભવ, સંપત્તિ, સુંદર જીવન સાથી અને આવા લોકોને સુખી દાંપત્ય જીવન અને ભૌતિક સુખ સાધનોનું સુખ સારું એવું મળી શકે છે. જ્યારે શુક્ર તમારો પીડિત હોય છે ત્યારે સંબંધોની અંદર ખર્ચ વધારે કરાવે, સુખ સગવડોની અંદર પડકાર ઘણા બધા ઉત્પન્ન કરાવડાવતો હોય છે. અને એટલા માટે દર્શક મિત્રો, નાના નાના ઉપાયો તમારા શુક્ર ગ્રહને પોઝિટિવ કરી શકે છે. વાત આ વિષય ઉપર. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે કામ શક્તિની અંદર વધારો થઈ શકે. ભાગીદારીવાળા કામકાજમાં આજે તમને સારો લાભ મળી શકશે અને કોઈ પણ જાતના પ્રવાસથી તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે. નોકરી માટે આજે તમને નવી નવી ઓફર મળતી જણાશે. તુલા રાશિવાળા જાતકોએ આજે તમારે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર તમારે સવારના પોરમાં નારાયણાય નમઃ મંત્રના જપથી શરૂઆત કરવાની, તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બનશે મંગળ મહારાજ. વ્યવસાયને લગતા પ્રશ્નોનું નિરાકરણ આજે તમને મળતું જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થાય ને સામાજિક જવાબદારીઓ આજે વધતી જણાશે. ઘરેલું કામકાજમાં આજે તમને સારી સફળતા મળે એવા પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ખાસ કરીને ભગવાન વિષ્ણુની આરાધના કરો. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બનશે ગુરુ મહારાજ. વડીલોની રાહબરીથી ચાલશો તો આજે તમને સારો લાભ મળી શકે. સ્થાવર મિલકત લેવાના સુંદર મજાના યોગો આજે જણાઈ રહ્યા છે. નવું ઘર નોંધાવવા માટે આજે ઉત્તમ દિવસ છે. આજના દિવસની અંદર સહકર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ તમને મળી શકશે. ધન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ઓમ નારાયણાય નમઃ આ મંત્રના તમે જપ કરજો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. અને હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આવકના પ્રમાણમાં જાવકનું પ્રમાણ વધતું જણાય. કામકાજની અંદર તમારું મન પ્રસન્ન રહેશે અને ભાગીદારી વર્ગ સાથે થોડા ઘણા મતભેદ થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. મુશ્કેલીમાંથી આજના દિવસમાં તમને માર્ગ મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ આ મંત્રના તમે જપ કરો, તમને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કામકાજની અંદર આજે તમને સારી આવક જોવા મળી શકે. કામકાજમાં સાચવીને કામ કરવું તમારે બહુ જરૂરી છે અને નવા રોકાણ માટે આજે સમય સારો નથી. બહારની ભાગાદોડીથી દૂર રહેવું તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો કુંભ રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ આ મંત્રના જપ કરો, તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરીએ આપણે મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. દેશ વિદેશને લગતા કામકાજમાં તમને લાભ મળી શકે. પ્રિયજનોનો આજે વિયોગ થતો જણાય. મનની વાત મનમાં રાખવી તમારે બહુ જરૂરી છે. માલ મિલકતને લગતા પ્રશ્નોમાં આજે તમને થોડી મુશ્કેલીનો અનુભવ થતો જણાશે. આજના દિવસની અંદર તમારે વિશેષ લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નારાયણની ઉપાસના કરવી. ભગવાન નારાયણની સેવા તમારી મનોકામનાઓને પૂર્ણ કરશે.